ટ્રમ્પને રાજી કરવા ગુજરાતના ખેડૂતોની છે એ ભાજપ સરકાર આપવા જઈ રહી છે. ભારતની સરકારે એક નિર્ણય કર્યો હતો કે 30 સપ્ટેમ્બર સુધી છે, 9મા મહિનાની 30 તારીખ સુધી છે, કપાસ ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી લાગશે એ છે બિલકુલ લગાડવામાં નહીં આવે, મતલબ 0% લાગશે. કોઈ જાતની ઇમ્પોર્ટ ડ્યુટી ચૂકવવી નહીં પડે. હવે નવા સમાચાર એ છે કે હવે એ નિર્ણયને છે એ લંબાવવામાં આવ્યો છે. 31 ડિસેમ્બર સુધી છે એ લંબાવી દેવામાં આવ્યો છે. મતલબ છે આખું વર્ષમાં જેટલો કપાસ ઇમ્પોર્ટ થાય ક્યાંય ડ્યુટી લાગવાની નથી. એનો સીધો મતલબ એમ છે કે વેપારીઓને છે બહારથી સસ્તો કપાસ મળશે. એટલે આપણો જે ખેડૂતોનો કપાસ છે એ વેપારીઓ છે એ કા ખરીદ છે નહીં અને ખરીદ છે તો એથી પણ સસ્તા ભાવમાં ખરીદ છે. એટલે ખેડૂતોને કેવું હતું જે છે આ 9મા મહિના સુધી નિર્ણય લીધો હતો એ નિર્ણય છે એ લંબાવી અને 12મા મહિના સુધી છે એ આ લોકોએ ખેંચી લીધો છે. 28 ઓગસ્ટનું આ નોટિફિકેશન જોઈ લો, એમાં કીધું છે કે જે 30 સપ્ટેમ્બરનો નિર્ણય હતો એને છે 31 ડિસેમ્બર સુધી છે લંબાવવામાં આવે છે. મતલબ હવે જ્યારે ખેડૂતોનો કપાસ પાકશે અને જ્યારે પાકીને માર્કેટમાં આવશે ત્યારે છે વિદેશથી જે સસ્તો કપાસ છે વેપારીઓને મળતો હોય છે. એટલે વેપારીઓ છે ગયા વખત કરતા પણ છે ઓછા ભાવ ખેડૂતોને આપવાના છે. આટલું ખેડૂતો લખી રાખજો. જેને 1200 રૂપિયા મળ્યા હતા એને 800 મળશે, જેને 800 મળ્યા હતા એને 500 રૂપિયા મળવાના નથી. આ વાત છે ગુજરાતના ખેડૂતો છે યાદ રાખજો. બાકી આ સરકારનું શું કરવું ખેડૂતોએ એ હવે ખેડૂતોએ વિચારવાનું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.